હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. તમને સૌને ખ્યાલ છે કે જીપીએસસી ની એક્ઝામમાં એમસીક્યુ આપણે હિસ્ટ્રીના પણ ભારતનો ઇતિહાસ મહત્વનો ભાગ ભજવે છે. તો એમાં મેં જીસીઈઆરટી બેઝ સ્ટાન્ડર્ડ એમસીક્યુ સિરીઝ શરૂ કરેલી છે, રાઈટ? તેનો ભાગ 9મો આપણે મૂકી રહી છું. તો આશા રાખું છું કે તમને સૌને ગમશે, પરંતુ વિડીયો તમે શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો. તમને ખરેખર ખૂબ મજા આવશે. અને તમે આગળના પાર્ટ્સ ન જોયા હોય તો એટલું પણ જરૂરથી કહીશ કે તમે આગળના પાર્ટ્સ પણ જોઈ લેજો, જેથી કરીને આવનારી પરીક્ષામાં તમને ખરેખર ખૂબ ઉપયોગી થશે મારા વિડીયોઝ. તો ચાલો બિલકુલ પણ સમય બગાડ્યા વગર આપણે આજનો પ્રથમ પ્રશ્ન શરૂ કરીશું. હર્ષવર્ધન બાદ કનોજમાં કયો શક્તિશાળી રાજા થઈ ગયો હતો? આપણે સૌને ખ્યાલ છે કે કનોજમાં હર્ષવર્ધન રાજા હતા અને સૌથી શક્તિશાળી હતા, જાણીતા રાજા હતા, અગત્યના રાજા હતા. પરંતુ એમના બાદ કોણ આવ્યું? તો એમના બાદ આવ્યા, અહીંયા આવશે ઓપ્શન એ, યશોવર્મા. ડન. તો યશોવર્મા નામના રાજા આવ્યા હતા. ડન. હવે આપણે આગળ વધીએ તો યશોવર્મા ઈસવીસન 740 દરમિયાન ગાદી ઉપર બેઠા હતા. ત્યારબાદ કાશ્મીરના લલિતાદિત્યએ કનોજ ઉપર ચડાઈ કરી. પછી 11મી સદીના પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ ચંદ્રદેવ ગોપાલ નામના રાજાને હરાવીને કનોજ પ્રાપ્ત કરી. તેમણે કનોજ પ્રાપ્ત કર્યું. તેઓ કઈ જાતિના હતા? ગઢવાલ. ગઢવાલ જાતિના પ્રથમ શાસક કોણ હતા? ચંદ્રદેવ. ત્યારબાદ મદનચંદ્ર, જેમણે મહારાજા ધીરાજ વિરુદ્ધ ધારણ કર્યું હતું. અને ત્યારબાદ વિનોદ ગ્રંથ પણ લખ્યો હતો. કાશીમાં આદિકેશવ મંદિર પણ કોણે બંધાવ્યું હતું? મદનચંદ્રએ. તો આટલું બેઝિક તમારું ક્લિયર થઈ ગયું. હવે એક પેજ ઉપરથી તમે ટ્રાય કરશો ને ફ્રેન્ડ્સ, તમને ખ્યાલ આવશે કે કેટલી બધી મહેનત પડે છે એમસીક્યુ નીકાળવા માટે. વિધાન વાક્ય હોય કે સિમ્પલ એમસીક્યુ, અને આ એક્સ્ટ્રા ડિટેલ આપવા. તો પ્લીઝ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી જોજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આજનો બીજો પ્રશ્ન છે. ઈસવીસન 1893માં કનોજ ઉપર કોણે આક્રમણ કર્યું હતું? અહીંયા સાલ ખોટી લખાઈ ગઈ છે, આપણે જોઈ લઈએ. બરાબર, આપણે પ્રશ્ન જોઈએ કે કનોજ ઉપર કોણે આક્રમણ કર્યું હતું 93 દરમિયાન? ઓપ્શન એ પૃથ્વીરાજ ચૌહાણ, ઓપ્શન બી જયચંદ, ઓપ્શન સી ગોવિંદચંદ્ર, ઓપ્શન ડી મોહમ્મદ ઘોરી. બોલો. તો તમને સૌને ખ્યાલ જ છે કે કોણ હતા? મોહમ્મદ ઘોરી. ડન. પછી નેક્સ્ટ ક્વેશ્ચન. કવિ કલ્હણે રાજતરંગિણી ગ્રંથ કયા સમયમાં પૂરો કર્યો હતો? 1100, આપણે અહીંયા યાદ રાખજો કે 1191-92 લખવાનું છે કે મોહમ્મદ ઘોરીનું આક્રમણ હતું. બરાબર છે. હું પીડીએફ માં તમને સુધારી દઈશ. 1991 નહીં આવે, 1191 આવશે. ઓકે. હવે કવિ કલ્હણે રાજતરંગિણી ગ્રંથ કોના સમયમાં પૂર્ણ કર્યો હતો? ઓપ્શન એ કાશ્મીરના રાજા શાહમીરના સમયમાં, ઓપ્શન બી જયસિંહના સમયમાં, ઓપ્શન સી પૃથ્વીરાજ ચૌહાણના સમયમાં, કે પછી ઓપ્શન ડી એ અને બી બંને. તો અહીં આપણો જવાબ શું આવશે? આપણો જવાબ અહીંયા આવશે. એક જ મિનિટ ફ્રેન્ડ. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી જયસિંહના સમયમાં. ઓકે, ડન. ચાલો. કલ્હણકૃત તમને યાદ છે. રાજતરંગિણી ગ્રંથ કઈ ભાષામાં છે? કલ્હણકૃત સંસ્કૃત ભાષામાં. કાશ્મીરનો ઇતિહાસ છે, જેમાં કલ્હણ બ્રાહ્મણ જાતિના બ્રાહ્મણ હતા. બરાબર. તેમના પિતા ચંપક કાશ્મીર શાસક હર્ષના લોહર વંશના મંત્રી હતા. યાદ રાખજો. પ્રથમ 3 ભાગમાં કાશ્મીરનો ઇતિહાસ છે. 7મા અને 8મા ભાગમાં લોહર વંશનો ઇતિહાસ છે. અહીંયા કચ્છ મિત્રથી આવે કાશ્મીરનો ઇતિહાસ છે. રાઈટ. ઓપ્શન યાદ રાખી લેજો. જે લખવામાં મિસ્ટેક થઈ છે એ હું સુધારી દઈશ. ઓકે, ચલો. ક્વેશ્ચન નંબર 4. 7મી સદીમાં, હું તમને બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર, કોઈ જાતનું એક્સ્ટ્રા લેક્ચર આપ્યા વગર, બીજાની જેમ સીધું હું તમને પોઈન્ટ ટુ પોઈન્ટ જ માહિતી આપીશ. બરાબર છે. 7મી સદીમાં કાશ્મીરમાં કરકોટક વંશની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ ચંદ્રાપીડ, ઓપ્શન બી તારાપીડ, ઓપ્શન સી
મુક્તાપીડ કે ઓપ્શન ડી દુર્લભ વર્ધન? બોલો. કર્કોટક વંશની સ્થાપના કોણે કરી હતી? કાશ્મીરની વાત થાય છે. ઓપ્શન ડી દુર્લભ વર્ધન. ડન. દુર્લભ વર્ધન પછી દુર્લભક પ્રતાપકુમારની સ્થાપના, દુર્લભક આવ્યા અને એમણે પ્રતાપપુરની સ્થાપના કરી. તેમના 3 પુત્રો થઈ ગયા. કયું? ચંદ્રાપીડ, જે વજ્રાદિત્ય કહેવાય, તારાપીડ ઉદાત્ય કહેવાય, મુક્તાપીડ તો લલિતાદિત્ય કહેવાય. બરાબર છે. મુક્તાપીંડે યશોવર્મન સાથે સંધિ કરી હતી અને તિબેટના રાજાને પ્રજા હરાવ્યા હતા. બરાબર, પરાજિત કર્યા હતા. તેમજ માતર મંદિર પણ બંધાવ્યું હતું. આ વંશના અંતિમ રાજા જયાપીડ હતા. બરાબર છે. કર્કોટક વંશની વાત થાય છે, યાદ રાખજો. દુર્લભ વર્ધન અને જયાપીડ યાદ રાખવાના. પછી નેક્સ્ટ ક્વેશ્ચન. ઉત્પલ વંશની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ ક્ષેમગુપ્ત, ઓપ્શન બી ગોપાલ વર્મન, ઓપ્શન સી અવંતી વર્મન, ઓપ્શન ડી શંકરાવર્મન. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી અવંતી વર્મન. ડન. હવે અવંતી વર્મને અવંતીપુર સ્થાપ્યું. ત્યારબાદ શંકર વર્મન, ગોપાલ વર્મન એટલે રાણી દીદા, જે લોહર વંશના રાજા સિંહરાજના પુત્રી હતા, એમણે પણ એમના બદલે ધુરા સંભાળી હતી. ગોપાલ વર્મન પછી યાદ રાખજો. તેમના અવસાન બાદ આ લોહાર વંશનું હસ્તક આવ્યું, જેના રાજા જયસિંહ જાણીતા હતા. બરાબર છે. અને જાણીતા રાજા જાનસિંહ હતા. પછી પ્રશ્ન નંબર 6 તરફ આપણે આગળ વધી જઈશું. નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન સાચું છે? ઓપ્શન એ લોહર વંશ બાદ શાહમીરે, બરાબર, અહીંયા શાહમીર છે, શાહમીરે પોતાનું શાસન શરૂ કર્યું હતું. ઓપ્શન બી અકબરે કાશ્મીર જીત મેળવ્યા બાદ મુગલ સામ્રાજ્યનો તેને ભાગ બનાવ્યું હતું. ઓપ્શન એ સી બંને વિધાન સાચા છે. ઓપ્શન ડી બંને વિધાન ખોટા છે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી બંને વિધાન સાચા છે. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન 7મા નંબરનો. નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન સાચું છે? ઓપ્શન એ અહીંયા એક છે, મેવાડના ગોહિલ પુત્રો એટલે ગુહોલિત એટલે સિસોદિયા રાજપૂત. ઓપ્શન બી 2 બપ્પા રાવળ આ વંશના સ્થાપક હતા. બપ્પા એ ઉપાધિ હતી. ત્રીજું આ વંશનો સ્થાપક કાલભોજ હતો તેવું ઇતિહાસકારોનું માનવું છે. અને ચોથું તેનું સૌથી જૂનું પાટનગર નાગુદ એટલે કે નાગદા, અને ત્યારબાદ તેને અઘાટને રાજધાની બનાવી હતી સિસોદિયા રાજપૂતોએ. એની વાત થાય છે. તો બોલો કયું વિધાન સાચું છે? તો અહીંયા આપેલા તમામ વિધાન સાચા છે. તો આપણો જવાબ તો બની જશે ઓપ્શન બી 1, 2 અને 3. ડન. ચાલો. ગોહિલ રાજા ભટ્ટપટ્ટ બીજાએ, ભટ્ટું નહીં ભટ્ટિયા ટાઈપ થતું નહોતું એટલા માટે ભટ્ટપટ્ટ બીજાએ પ્રતિહારની ધુરા સંભાળી હતી અને મહારાજા ધીરજ વિરુદ્ધ અપનાવ્યું હતું, વિરુદ્ધ નહીં. ત્યારબાદ અલ્લાટ ગદીએ આવ્યો. ત્યારબાદ નરવાહ, શાલિવાહન, શક્તિકુમાર, રાજા મુંજ, ત્યારબાદ મુંજે અઘાટનો નાશ કર્યો હતો. રાઈટ. શક્તિવાહન થોડા સમય માટે ચાલુક્ય રાજા કુમારપાળની શરણે રહ્યો હતો, જે ચિત્રકૂટ ઉપર અધિકાર ધરાવતો હતો. આપણે ડિટેલ્સ પણ જ્યાં મળશે ત્યાં હું એને લગતી ડિટેલ પણ મેં તમને આપી છે. કદાચ તમારે ડિટેલમાંથી એમસીક્યુ પૂછાય તો તમને એ પણ આવડી જશે. પ્રશ્ન નંબર 8. રાજપૂત રાજા રાણા કુંભા કોના પુત્ર હતા? ઓપ્શન એ રાણા મોકલસિંહના, ઓપ્શન બી રાણા હમીરસિંહના, ઓપ્શન સી રાણા જગતસિંહના, કે પછી રાણા એક પણ નહીં. બોલો શું આવશે જવાબ? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ રાણા મોકલસિંહ. ઓકે, હવે આપણે આગળ જોઈએ ડિટેલ. તો મેવાડના 84 કિલ્લામાંથી 32 કિલ્લા તો તેમણે બંધાવ્યા હતા, જેમાં ચિત્તોડનો વિજય સ્તંભ, કીર્તિ સ્તંભ તેના પરાક્રમની સાક્ષી પૂરે છે મોકલસિંહની. તેમના પુત્ર સંગ્રામસિંહ રાણા સાંગા, જેમણે ઘણી બધી લડાઈઓમાં ભાગ લીધો હતો. તેમના શરીર પર ઈજા થયેલા 80 ઘા પણ છે. યુદ્ધ દરમિયાન રાણા સંગ્રામસિંહે આંખ અને પગ ગુમાવ્યા હતા. બાબરે પાણીપતની લડાઈમાં ઇબ્રાહિમ લોદીને હરાવીને મુગલ વંશની સ્થાપના કરી. ત્યારબાદ
તેની સામે એ લોકોએ શું કર્યું હતું? આ રાજાએ રાણા સાંગાએ રાજપૂત નો એક સંઘ બનાવડ્યો હતો, શંખ નહીં. ઓકે, બાબર સામે ખાનવાના યુદ્ધમાં રાણા સાંગાની હાર થઈ હતી. યાદ રાખજો, રાણા સાંગા અને બાબર વચ્ચે ખાનવાનું યુદ્ધ થયું હતું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, પૂછાય છે પરીક્ષામાં, સીધું પૂછાય છે. ઓકે, મારવાડનો આધુનિક ઇતિહાસ કયા રાજાથી શરૂ થાય છે? ઓપ્શન એ રાણા પ્રતાપ, ઓપ્શન બી રાજા ચંદ્ર, રાજા ઘોર જોધા કે એક પણ નહીં. બોલો. તો અહીં આપણો જવાબ આવશે આધુનિક મારવાડ પૂછે છે, બરાબર? તો ઓપ્શન સી. આ તમારો જીપીએસસી આપણી જીસીઆરટી ની ધોરણ 11 ની બુકમાં આ રીતે લખેલું છે, એટલે ક્યારેક પડકારી પણ શકો છો, રાઈટ? મારવાડ એટલે રાજપૂતોનું બીજું અગત્યનું રાજ્ય. રાઠોડ રાજપૂતોના રાજા ચંદ્ર જોધાએ જોધપુર વસાવ્યું, બીકાજીએ બીકાનેર વસાવી. 16મી સદીમાં માલદેવ થયા બાદ હુમાયુ અને શેરશાહ માલદેવ રાજા થયા, એટલે હુમાયુ શેરશાહ સૂરીના સમકાલીન હતા. પ્રશ્ન નંબર 10. નીચે આપેલા વિધાનો વિશે કયું વિધાન સાચું છે? પહેલું, ચાવમહનો એટલે કે ચૌહાણ શરૂઆતમાં ગુજરાત પ્રતિહારના સમકાલીન હતા, જે રાજપૂતોના અને ગુજરાત પર શાસન કરતા હતા. બીજું, 10મી સદીના ગુર્જર પ્રતિહાર સત્તા નબળી પડતા તેઓ સ્વતંત્ર થયા. ત્રીજું, તેમની શાખાઓ પ્રતાપગઢમાં નડુલ અને સાંભાર, પ્રતાપગઢ, નડુલ અને સાંભાર 3 શાખાઓ હતી, બરાબર છે? ચાવમહનોની વાત થાય છે. શંખપરીના ચૌહાણોએ 11મી સદીમાં ગજનવીના આક્રમણનો સામનો કર્યો હતો. તો અહીંયા શું આવશે? તો અહીંયા આવશે આપણો જવાબ ઓપ્શન ડી. આપેલ તમામ વિધાન સાચા છે. હવે આપણે નીચે ડિટેલ જોઈએ. 12મી સદીમાં અજય રાજે અજય મેરુ નામે નગર વસાવ્યું, જે આજનું અજમેર. તેમનો પુત્ર એટલે અર્ણોરાજ. ગુજરાતના સોલંકી રાજા પુત્રી કંચનદેવી સાથે લગ્ન કર્યા હતા, બરાબર છે? ત્યારબાદ સોમેશ્વર પૃથ્વીરાજ રાજા આવ્યા. 1191માં મોહમ્મદ ઘોરીની સામે તરાઈના મેદાન પૃથ્વીરાજ સામે યુદ્ધ થયું, પરંતુ યુદ્ધમાં ઘોરીને હાર મળી અને બીજા યુદ્ધમાં ઘોરીએ પૃથ્વીરાજને પરાજિત કર્યા હતા. તમને સૌને ખ્યાલ જ છે, રાઈટ? 13મી સદીમાં ચૌહાણોએ રાજધાની રણથંભોર ફેરવી. ખલજીએ છેલ્લા રાજવી હમીરદેવને શાંખભરીમાં હરાવીને ચૌહાણ સત્તાનો અંત આવ્યો. વર્તમાનનું જયપુર એટલે અંબાડ કે આંબાર શરૂઆતમાં કોનું આધિપત્ય હતું? નેક્સ્ટ ક્વેશ્ચન છે, આ ફરીથી યાદ રાખજો. 11મો, વર્તમાનનું જયપુર એટલે કે અંબાડ કોનું આધિપત્ય હતું? ઓપ્શન એ મેવાડ, ઓપ્શન બી કુશવાહા, ઓપ્શન સી શાંખભરી કે ઓપ્શન ડી ચાલુક્ય. ચાલુક્ય એટલે ચૌહાણો, યાદ રાખો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ. મેવાડોનું રાજધાની રાજ હતું ક્યાં? તો જયપુરમાં, રાઈટ? एक मिनट, मेवाड़ में जगह आपी है, अहींया आवशे आपणो जवाब कुशवाहा. ओके, चलो बी. वर्तमानનું જયપુર એટલે કે અંબોર કે અંબાર કહે છે, રાઈટ? એમાં કુશવાહોનું રાજ હતું, રાઈટ? કુશવાહા રાજપૂતોનું. રાજા ભારમલે એટલે કે બિહારી મલે હરખાબાઈને અકબર સાથે પ્રણાલી હતી. બાબરના આક્રમણ સમયે મેવાડ, મારવાડ અને આંબેર સ્વતંત્ર રાજ્ય હતા, યાદ રાખજો. એક સિમ્પલ એમસીક્યુ પૂછે કે બાબરના આક્રમણ સમયે કયા રાજપૂત રાજ્યો સ્વતંત્ર હતા? તો મેવાડ, મારવાડ અને આંબેર, રાઈટ? મેવાડમાં કોણ હતું? તો સિસોદિયા રાજપૂત. મારવાડ એટલે કે જોધપુર રાઠોડ રાજપૂત. સંભારમાં કુશવાહા, યાદ રાખજો. 7મી સદી દરમિયાન ગુજરાતમાં ગુર્જર પ્રતિહારોનું રાજ હતું. આટલું ડિટેલ તમારે યાદ રાખવાની, તમને સીધું જોડકામાં પૂછી શકે છે, રાઈટ? પ્રશ્ન નંબર 12. ગુજરાતમાં જૈન ધર્મ કયા વંશના સમયમાં વધારે ફેલાયો હતો? રાષ્ટ્રકૂતો, પ્રતિહારો ચાવડાઓ કે પછી સોલંકી? તો ગુજરાતમાં જૈન ધર્મનો વધારો સોલંકી યુગમાં થયો હતો, એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. સોલંકી યુગમાં સૌથી વધારે જૈન ધર્મનો ફેલાવો થયો હતો, જેમાં ખાસ કરીને કુમારપાળના સમયમાં સૌથી વધારે ધર્મ ફેલાયો. વનરાજ ચાવડા વંશના સ્થાપક. બેઝિક ડિટેલ આપું છું, રાઈટ? જૈન ધર્મને આશ્રય આપ્યો હતો, એટલે આશ્રય કોણે આપ્યો હતો? તો જૈન ધર્મને તો વનરાજ ચાવડા, અને વધારે ફેલાવો સોલંકી યુગમાં થયો હતો, રાઈટ?
સામંતસિંહને હરાવીને તેમના ભાણેજ મૂળરાજ સોલંકીએ સોલંકી વંશની સ્થાપના ગુજરાતમાં કરી હતી, આપણે સૌને ખ્યાલ છે, રાઈટ. છેલ્લા સોલંકી રાજા ત્રિભુવન પાલ હતા. ત્યારબાદ ગુજરાતમાં વાઘેલા વંશની સ્થાપના થઈ, રાઈટ. કર્ણદેવ વાઘેલા છેલ્લા રાજપૂત રાજા હતા, યાદ રાખી લેજો. પછી આવશે આપણે અલાઉદ્દીન ખલજીના સેનાપતિ ઉલુગ ખાન અને નુસરત ખાને ગુજરાત ઉપર ચડાઈ કરી. ત્યારબાદ ગુજરાતમાં દિલ્હી સલ્તનત આવ્યું હતું, યાદ હોય તો, રાઈટ. જફર ખાનના સુબાએ મુઝફ્ફર નામ ધારણ કરીને સલ્તનત યુગ સ્થાપ્યો હતો. 1573માં અકબરે ગુજરાત જીત્યું હતું. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, માળવામાં રાષ્ટ્રકૂટ બાદ કયા રાજાએ ધારાનગરીને પાટનગર બનાવ્યું? સિયક, દ્વિતીય, મુંજ, ભોજ કે એક પણ નહીં? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, સિયક, દ્વિતીય. ડન. પરમાર રાજા સિયક રાષ્ટ્રકૂટનો સૂબો હતો. 10મી સદીમાં માળવાનું સ્વતંત્ર રાજ સ્થાપીને ધારાનગરીને પાટનગર બનાવ્યું. તેમનો પુત્ર મુંજ તે વાકપતિ રાજ તરીકે જાણીતો હતો. તેણે તેમના પરાક્રમને કારણે પૃથ્વી વલ્લભ તરીકે ઓળખાયા. તેઓ ધારાનગરીમાં મુંજ સાગર બનાવ્યું. તેમના બાદ સિંધરાજ અને ત્યારબાદ રાજા ભોજ ગાદીએ આવ્યા. ધનપાલ, ઉવટ અને તેમના કવિ તેમજ વિદ્વાન કવિત્રી થયા હતા, યાદ રાખજો, બરાબર. કવિત્રી કઈ હતા? સીતા, યાદ રાખજો. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, ગંગવંશનો છેલ્લો જાણીતા રાજા કોણ હતા? અનંતવર્મન, નરસિંહ પ્રથમ, દેવવર્મન કે એક પણ નહીં? ગંગવંશની વાત થાય છે અહીંયા, રાઈટ. તો ગંગવંશના છેલ્લા રાજા હતા ઓપ્શન સી, દેવવર્મન ચોથા. અહીંયા ચોથો નથી લખ્યું પણ દેવવર્મન ચોથા હશે, બરાબર છે. આ પાછળ આપણે ડિટેલ લખીશું, એમાં આપણે કવર કરી લઈશું, રાઈટ. તો એના માટે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચાલો, ગંગવંશના શાસકોના નામ પાછળ વર્મન લગાવતા હતા. દેવવર્મન ચોથો છેલ્લા જાણીતા વર્મન રાજા હતા. તેમણે ત્રિકલિગાધિપતિ વિરુદ્ધ ધારણ કર્યું હતું. વિરુદ્ધ નહીં, જ્યાં જ્યાં વિરુદ્ધ લખાયું છે ત્યાં તમારે વિરુદ્ધ સમજી લેવાનું. 11મી સદીમાં બીજા ગંગ કુટુંબના શાસક થયું, જેના સ્થાપક અનંતવર્મન હતા, બરાબર. બીજો ગંગવંશ, બે ગંગવંશ હતા, એમાં એકમાં આવશે આપણા દેવવર્મન અને બીજામાં અનંતવર્મન, બરાબર. એમણે ઓરિસાપતિ નામ ધારણ કર્યું હતું અને પુરીનું જગન્નાથ મંદિર બંધાવ્યું હતું. બખ્તિયાર ખિલજીએ આક્રમણ કર્યું હતું અનંતવર્મનના સમયમાં. રાજા નરસિંહ વર્મન, આ વર્મન રાજામાં કોણાર્ક સૂર્ય મંદિર યાદ છે એ બનાવ્યું હતું, બરાબર. ત્યારબાદ અહીંયા ગજપતિનું શાસન આવ્યું હતું. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, ચોલ સામ્રાજ્યના વાસ્તવિક સ્થાપક કોણ હતા? ચોલ સામ્રાજ્યના વાસ્તવિક સ્થાપક કોણ હતા? થોડી ટાઈપિંગ મિસ્ટેક થઈ છે, તો પ્લીઝ ફ્રેન્ડ્સ, હું બોલું છું એની પર નોટિસ કરજો. ચોલ સામ્રાજ્યના વાસ્તવિક સ્થાપક કોણ હતા? વિજયપાલ, આદિત્ય પહેલા, અરિમોલી વર્મન કે પછી પરાંતક? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, અરિમોલી વર્મન ચોલ રાજ્યના સ્થાપક હતા, ઓપ્શન સી. ચોલ સામ્રાજ્યનો ઉલ્લેખ તો શિલાલેખોમાં પણ છે. 9મી સદી દરમિયાન ચોલોનું પુનરુત્થાન થયું. તેઓ પહેલા પલ્લવો સામંત હતા. વિજયપાલે પાંડ્યોની નિર્બળ શક્તિનો લાભ ઉઠાવી અહીંયા અધિકાર પ્રાપ્ત કર્યો, રાઈટ. ક્યાં? તો તાંજોર ઉપર, યાદ રાખજો. તેમણે તાંજોર ઉપર પોતાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો, યાદ રાખજો. સાંજળની પણ તાંજોર. પરાંતકો, પલ્લવો, પાંડવો નબળા થતા દક્ષિણનો મોટો ભાગ પર તેમણે અધિકાર જમાવી આદિત્ય પ્રથમે કાવેરી નદીના બંને કિનારે શિવ મંદિર બંધાવ્યા હતા. તેમનો પુત્ર પરાંતકના લગ્ન ચેરની રાજકુમારી સાથે થયા હતા. ચોલ સામ્રાજ્યની વાસ્તવિક સ્થાપક કોણ હતો? અરિમોલી વર્મન હતો, જેમણે રાજ ઉપાધિ ધારણ કરી હતી. તેમણે નૌસેનાનું ગઠન કર્યું હતું, યાદ રાખજો. દક્ષિણમાં સૌપ્રથમ નૌસેનાનું ગઠન કર્યું હતું દક્ષિણના રાજાઓએ, રાઈટ. બૃહદેશ્વર મંદિર બનાવ્યું હતું, શિવ ભક્ત હતા, બરાબર.
બસ આટલું યાદ રાખવાનું છે. અને અંતિમ કુલોત્તુંગ પ્રથમ હતો. 16મો પ્રશ્ન, ચોલ સામ્રાજ્ય વિશે નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન સાચું છે? સૈનિકોની છાવણી કર્ણમ તરીકે ઓળખાતી, સાચું છે. વહીવટી સંચાલન માટે મંડલમ નામના ભાગ બનાવ્યા હતા, સાચું છે. મંડલમના ઉપવિભાગ વલનાડુ, નાડુ અને ગ્રામ કહેવાતા, સાચું છે. નાટુ નામની સભા સ્થાનિક લોકોની બનેલી હતી. તો બધા વિધાન સાચા છે. એટલે આપણો જવાબ શું આવશે? ઓપ્શન ડી, આપેલ તમામ વિધાન સાચા છે. ડન. 17મો પ્રશ્ન, નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન સાચું છે? ચોલ સામ્રાજ્ય એટલે તામિલ ભાષાનો સુવર્ણ યુગ. યસ. સંસ્કૃત સાહિત્ય કૃતિમાં પ્રાંતક પ્રથમનું માધવકૃત ઋગ્વેદનું પરનું ભાષ્ય છે, સાચું છે. ઓપ્શન 3, રાજા રાજ બીજાના સમયમાં કેશવ સ્વામી નામના વિદ્વાને નાના ધોરણ સ્વરૂપનું સંરૂપનું સર્જન કર્યું હતું, સાચું છે. આ સામ્રાજ્યમાં સંસ્કૃત સાહિત્ય એ પોતાની આગવી ક્ષિતિજો પ્રાપ્ત કરી હતી, તો આ પણ સાચું છે. તો કયું સાચું આવશે? અહીંયા આપણે આપેલું છે ઓપ્શન ડી, આપેલ તમામ વિધાન સાચા છે, ઓપ્શન એ. તો આપણો જવાબ આવશે આપેલ તમામ વિધાન સાચા છે. ચોલ રાજાએ કઈ શૈલીમાં મંદિર બંધાવ્યા હતા? ઓપ્શન એ પલ્લવ, ઓપ્શન બી નાગર, ઓપ્શન ડી સી દ્રવિડ કે ઓપ્શન ડી મથુરા. હવે આમાં થોડીક તમારે કેવું આવશે? થોડીક કોન્ટ્રાવર્સી થાય. આમ આવે કે નાગર શૈલી આવે, દ્રવિડ શૈલી આવે છે, પરંતુ અહીંયા ચોપડીમાં પલ્લવ આપ્યું છે કે પલ્લવ શૈલીમાં બંધાવ્યા હતા. તો આપણે પલ્લવ યાદ રાખીશું અને ક્લેમ પણ કરી શકીએ છીએ. તત્કાલીન સમયમાં દ્રવિડ શૈલી ચરમ કક્ષાએ પહોંચી હતી, તો ચોલ સામ્રાજ્યમાં. યાદ રાખજો, ચોલ સામ્રાજ્યમાં એની ચરમ કક્ષાએ પહોંચી હતી, એટલું તમારે યાદ રાખવાનું છે. આ સમયે શ્રીનિવાસનલુર, હાલમાં તિરુચિરાપલ્લી, કોરંગનાથનું મંદિર આ જ શૈલીમાં બંધાવેલું છે. પન્નામલાઈ, તલિજ શિવ મંદિર ખંડિત ભીંતચિત્રો પણ પલ્લવ શૈલીના છે. ખરેખરમાં અહીંયા ભીંતચિત્રો આવે છે કે પલ્લવોએ જે ચિત્રો બનાવ્યા હતા ને એ પલ્લવ શૈલીમાં છે, અને નાગર દ્રવિડ શૈલીના મંદિરો આવે, પરંતુ બુકમાં આપ્યું છે એટલા માટે યાદ રાખજો. અહીંયા ગોપુરમ સૌથી વધારે બન્યા હતા. ગોપુરમ એટલે માળવાળા મંદિરો. બરાબર. આ આગળની ડિટેલ એકની એક છે, તો હું આગળ જવા દઉં છું. નટરાજની મૂર્તિ પણ આ જ કાળમાં મળી હતી. 19મો પ્રશ્ન, નીચેના વિધાન વિશે વિચાર કરો અને કયું વિધાન સાચું છે તે કહો. ઓપ્શન એ, દ્વાર સમૂહોનું રાજકુળ હોયસળ નામે ઓળખાતું હતું, સાચું છે. પ્રાચીન સમયમાં બે રાજકુળ હતા, તેમના એક દેવગીરી અને બીજું દ્વાર સમૂહ. ઓપ્શન સી, યાદવો, રાજકોટો અને પશ્ચિમ ચાલુક્યના સામંત તરીકે કામ કરતા હતા, રાઈટ. તો ઓપ્શન સી ડી તમામ વિધાન સાચા છે. 10મી સદીમાં સત્તા પર આવ્યા બાદ 12મી સદી સુધી તેઓ શક્તિશાળી થયા. પ્રથમ રાજા ભિલ્લમ હતો, બરાબર. દ્વાર સમૂહની વાત થાય છે. ચાલુક્ય રાજા સોમેશ્વર ચોથાને ત્યાં યાદવો સ્વતંત્ર થયા. ભિલ્લમ નવમાએ આ લોકોને હરાવીને આ બિરુદ ધારણ કર્યું હતું, એટલું યાદ રાખી લેજો. બરાબર છે. હવે આપણે ખાલી 15 પ્રશ્ન બાકી રહે છે. 35 પ્રશ્નો નીકાળ્યા છે મેં. આ સિરીઝ આગળ વધારવાની હોય તો મને કમેન્ટ્સમાં કમેન્ટ કરી દેજો. પ્રશ્ન નંબર 20, યાદવ વંશનો સૌથી પ્રતાપી રાજા કોણ હતો? ઓપ્શન ચૈત્રપાલ, ઓપ્શન બી બલ્લાલ, ઓપ્શન સી કુલોત્તુંગ, ઓપ્શન ડી સિંધા. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી સિંધા. કોનો? યાદવ વંશનો પ્રતાપી રાજા છેલ્લો કોણ હતો? તો સિંધા. હોયસળ પર વિજય સ્મારક તરીકે કાવેરી નદી પર તેમણે સ્મારક બનાવ્યા. તેમના સમયમાં સંગીત રત્નાકર તરીકે જાણીતા સારંગધર હતા. એમના દરબારી કવિ હતા સિંધના દરબારમાં. પ્રસિદ્ધ જ્યોતિષ ચાંગદેવ અને અનંતદેવ પણ તેમના દરબારમાં હતા. પછી ભાસ્કરાચાર્યએ લખેલા સિદ્ધાંત શિરોમણી તથા જ્યોતિષ સંબંધી ગ્રંથો માટે એમણે નવા કેન્દ્રો પણ બનાવ્યા હતા. સિંધા બાદ તેમના પૌત્ર તેમજ જૈતુંગીનો પુત્ર કૃષ્ણ ગાદીએ આવ્યો. સુક્તિ મુક્તાવલી અને અમલલાલ નંદદેવી, વેદાંત કલ્પતરુ એ બધા ગ્રંથ આ જ સમયમાં રચાયા, સિંધના સમયમાં.
પછી નેક્સ્ટ ક્વેશ્ચન, કયા રાજ્યમાં ના સમયમાં કયા રાજાના સમયમાં અલાઉદ્દીન ખિલજીએ દેવગિરી ઉપર આક્રમણ કર્યું હતું? ઓપ્શન એ ચેતુંગી, ઓપ્શન બી રામચંદ્ર, ઓપ્શન ડી સી સિંધળ કે એક પણ નહીં. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી રામચંદ્ર. રામચંદ્રજીએ ખિલજીનો સામનો કરવાનું ટાળ્યું હતું અને સંધિ કરી હતી. પછી થોડા સમય બાદ એમણે શું કર્યું કે સંધિ ભંગ કર્યું હતું. એટલે ખિલજીના સેનાપતિ મલિક કાફરે દેવગિરી ઉપર ચડાઈ કરીને એમને કેદ કરી લીધા હતા અને દિલ્હી મોકલી આપ્યા અને રાયસનની ઉપાધિ આપી હતી. યાદ રાખી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન સાચું છે? 22મા નંબરનો પ્રશ્ન છે. ધર્મપાલના અભિલેખ મુજબ ગોપાલ વંશનો સાચો સ્થાપક છે. ધર્મપાલના અભિલેખ મુજબ ગોપાલ વંશનો સાચો સ્થાપક છે. યાદ રાખજો, ગોપાલ પાલ વંશનો સ્થાપક છે. અહીંયા પાલ લખવાનું ભૂલી ગયું છે. ગોપાલ પાલ વંશનો સ્થાપક છે. હું બોલું છું, યાદ રાખજો. ઓપ્શન બી નાલંદામાં તેમણે વિહાર બંધાવ્યું હતું. ઓપ્શન સી વિધાન એ સાચું છે. ઓપ્શન ડી વિધાન ડી બે સાચા છે. તો બંને વિધાન સાચા છે. આપણે આગળ વધીએ. ગોપાલ બાદ ધર્મપાલ રાજા થયા. રાષ્ટ્રકૂટ રાજા ધ્રુવથી તેમણે પરાજિત થયા હતા. બરાબર. ત્યારબાદ પ્રતિહાર શાસક નાગવરથી પણ પરાજિત થયા હતા. પાલ આવે છે, લઈ યાદ રાખીએ. જો પાલ વંશની વાત થાય છે. બરાબર. અંતિમ રાજા કયા હતા? મદનપાલ. પછી પ્રશ્ન 23, પાલ વંશ બાદ બંગાળમાં વિજયસેન દ્વારા સેન વંશની સ્થાપના થઈ. તે મૂળ ક્યાંના રાજા હતા? વિજયસેને સેન વંશ સ્થાપ્યો એ રાજા મૂળ ક્યાંના હતા? ઓપ્શન એ ઉત્કલ, ઓપ્શન બી બંગાળ, ઓપ્શન સી કર્ણાટક, ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી કર્ણાટક. આવો પેચીદો પ્રશ્ન સિમ્પલ વન લાઇનર તરીકે પણ પૂછી શકાય. તેઓ શૈવધર્મી હતા. ત્યારબાદ બલ્લાલ સેન, જેમણે ઘોડેશ્વરની પદવી ધારણ કરી હતી. ઘોડેશ્વર નહીં પરંતુ ઘોડેશ્વર દાનસાગર, અદ્ભુત સાગર ગ્રંથ રચ્યા અને જળ સમાધિ લીધી હતી. બરાબર છે. ત્યારબાદ લક્ષ્મણ સેન, જેના દરબારમાં શ્રીધરદાસ દરબારી કવિ હતા. બરાબર છે. હવે જેમણે ગીત ગોવિંદની રચના કરી હતી. બિહારમાં સેન સંવત લક્ષ્મણ સેન શરૂ કર્યો. જગન્નાથપુરીમાં વિજય સ્તંભ બનાવ્યો હતો. બરાબર છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન 24 નંબરનો. હવે તમને ખરેખર એમ લાગતું હોય ને કે મેં મહેનત કરી છે તો પ્લીઝ ફ્રેન્ડ્સ એક લાઈક આપજો. વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. કયું વિધાન સાચું છે? તો ભાસ્કર વર્મન વંશના છેલ્લા રાજા હતા. તેમણે હર્ષવર્ધન સાથે સંધિ કરી હતી અને હર્ષના મૃત્યુ બાદ સ્વતંત્ર રાજધાની સ્થાપના કરી હતી. 12મી સદીમાં પાલ અને સેન સત્તાની જગ્યાએ 600 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. બરાબર છે. સેન સત્તાની જગ્યાએ યાદ રાખજો 600 વર્ષ સુધી અહીંયા હોમ કિંગડમ હતું. તો બધા વિધાન સાચા છે. તો આપણો જવાબ ઓપ્શન ડી આવશે. મને જ્યારે પણ ટાઈમ મળશે હું તો પીડીએફ અત્યારે લિંક શેર કરી દઈશ, પરંતુ સાથે સાથે પીડીએફમાં જે સુધારા કરવાના છે પણ હું ટાઈમ મળે તમને સુધારા કરીને આપી દઈશ. ક્વેશ્ચન 25, નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન સાચું છે? ઓપ્શન એ અશોકના સમયમાં અને પ્રાચીન ધર્મગ્રંથોમાં ત્રિપુરો અને કિરાતોની ભૂમિ નામ આપવામાં આવ્યું છે. સાચું છે. રાજમાલા ગ્રંથમાં એટલે કે 9મી સદી દરમિયાન બન્યો હતો. બરાબર છે. ત્રિપુરોના રાજા કિશોર અને મણિકથા નામના રાજાના શાસકોની યાદીમાં નામ આવે છે. તો બંને વિધાન સાચા આવશે. તો ડી. 13મી સદીમાં મુસ્લિમ આક્રમણ થયા હતા અને અગરતલા ત્રિપુરાની રાજધાની વાંસચેડી હસ્તકલા માટે જાણી હતું. ગૌરી પૂજા પણ થાય છે. 26મો પ્રશ્ન, નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન સાચું છે? પહેલું, 15મી-16મી સદીમાં અહીંયા મિતેય શાસકો થયા હતા. મિતેશ નહીં, મિતેય શાસકો થયા હતા. આ વિસ્તારને સાતકુળ જોડીને રાજ્ય બનાવ્યું હતું. આ સમય દરમિયાન અહીં વૈષ્ણવ ધર્મનો પ્રચાર થયો હતો. મારિક જાતિ અહીં સૌથી જૂની જનજાતિ છે. તમામ વિધાન સાચા છે.
યુનિવર્સલ જવાબ તમામ વિધાન સાચા છે. મણિપુરના પ્રથમ પુરાવો ઈસવીસન 154 ની આસપાસ મળે છે. રાઈટ, યાદ રાખજો. મધ્યકાળ દરમિયાન અહીં લોહીમબાર શાસકો થયા હતા. મણિપુરની વાત થાય છે. પછી મેન્ડ્યુકિમ્બા શાસકો થયા. 16મી સદીના મૈત્રી શાસકો વધારે જાણીતા થયા. 27મો પ્રશ્ન, નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન સાચું છે? હર્ષ શાહના શાસન દરમિયાન નેપાળ પર બફર રાજ્ય બન્યું હતું. સાચું છે. રાઘવ તેમના રાજાએ નેપાળી સંવાદ શરૂ કર્યો હતો. નેપાળી સમાજ નહીં, નેપાળી સંવાદ શરૂ કર્યો હતો. બંને વિધાન સાચા છે. એટલે ઓપ્શન સી. આમાં તમારે વધારે ડિટેલની જરૂર નથી, આટલું જ યાદ રાખવાનું છે. બિહાર માટે કયું વિધાન સાચું છે? તે વાયવ્ય અને પશ્ચિમ, તેનો વાયવ્ય અને પશ્ચિમ ગોંડ એટલે આજનું બિહાર. રાઈટ, સાચું છે. અહીંયા પ્રથમ ગોંડ શાસક ગોપાલ હતા. સાચું છે. એટલે ઓપ્શન ડી, બંને વિધાન સાચા છે. નીચે આપેલા વિકલ્પમાં કયું વિધાન સાચું છે? દખ્ખણમાં રાષ્ટ્રકૂટનું શાસન હતું. દંતેદુર્ગ આ વંશનો પરાક્રમી રાજા હતો. રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ પ્રથમે ઇલોરાના મંદિર બનાવ્યા હતા, જેમાં કૈલાસ ગુફા 16નું કૈલાસ મંદિર જગ પ્રસિદ્ધ છે. તમામ વિધાન સાચા છે. ડન. હવે આગળ, કોણે રાષ્ટ્રકૂટ સત્તાનો અંત કોણે આણ્યો હતો? તો તૈલપે. બરાબર છે, એટલું જ યાદ રાખવાનું છે. 30મો પ્રશ્ન, નીચે આપેલા કયા રાજવીએ કલિંજરનો ગઢ જીત્યો હતો? યશોવર્મા, દેવપાલ કે વાઘપતિ કે એક પણ નહીં? બોલો. બોલો બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, ઓપ્શન એ, યશોવર્મા. કલિંજરનો ગઢ એમણે જીત્યો હતો. બરાબર છે. યશોવર્માનું બીજું નામ લક્ષ્મી વર્મા હતું. પ્રતિહાર રાજા દેવપાલને હરાવ્યા હતા. વિષ્ણુની મૂર્તિ ખજુરાહોમાં સ્થાપિત કરી હતી. તેમનો પુત્ર એટલે ધંગ. યાદ રાખજો, કોનો પુત્ર ધંગ? તો યશોવર્માનો. જાણીતા રાજા છે એટલા માટે એમણે જળ સમાધિ લીધી હતી. તેમના પુત્ર રાજા ગંડનો સામનો કરવા આનંદપાલ સાથે મિત્ર સંઘમાં જોડાયા હતા. કેટલાક તેમના પુત્ર. 31મા પ્રશ્ન તરફ, નીચે આપેલા વિધાનમાં પરમાર વંશ વિશે કયું વિધાન સાચું છે? ત્રિલોક્યવર્મા તુર્કો સામે લડીને વિજય પ્રાપ્ત કર્યો તો સાચું. તે પરમદિદેવ પુત્રના હતા. રાઈટ, તો ઓપ્શન સી, બંને વિધાન સાચા છે. પછી ત્રિલોક્યવર્મા બાદ વીરવર્મા આવ્યા ગાદી પર. બરાબર. 32મો પ્રશ્ન, નીચે આપેલા વિધાનોમાં પાંડ્ય સામ્રાજ્ય વિશે કયું વિધાન સાચું છે? ઓપ્શન એ, પાંડ્ય સામ્રાજ્યનો ઉલ્લેખ અશોકના શિલાલેખમાં છે. સાચું છે. જાતવર્મન કુલશેખર નામના બળવાન પાંડ્ય સરદારે દ્વિતીય પાંડ્ય રાજ્ય સ્થાપ્યું હતું. સાચું છે. તો બંને વિધાન સાચા છે. ઓપ્શન ડી. એમના કુલશેખરના સમયમાં વેનિસના મુસાફર માર્કોપોલો ભારતમાં આવ્યા હતા. એ પણ યાદ રાખજો. વિજયનગર રાજ્યની સ્થાપના કોણે કરી? તો તમને સૌને ખ્યાલ છે, જાણીતો જવાબ, એટલે આમાં વધારે નહીં પડી આપણે ડિટેલમાં. હરિહર અને બુક્કારાય. રાઈટ. ગુંડીના રાજાનું મૃત્યુ થતા હરિરાય અને બુક્કારાય વહીવટદાર નિમ્યા. માધવ વિદ્યારણ્ય અને શરણાચાર્યની મદદથી કઈ નદીના કિનારે? તમારે મને કહેવાનું છે. બરાબર છે. તુંગભદ્રા. ચલો, નદીની કિનારે ગુંડીના કિલ્લાની સામે વિજયનગર સ્થાપ્યું. હરિહર રાય પ્રથમ રાજા બન્યા. ત્યારબાદ બુક્કારાય, હરિહર બીજો, દેવરાય પહેલો, વિરુપક્ષ એ બધા શાસનમાં આવ્યા. સાલુ નરસિંહ નામના રાજાએ આ સત્તાનો અંત આણ્યો હતો હરિહરનો. બરાબર છે. 34મો પ્રશ્ન, મધ્યકાલીન ભારતના દક્ષિણની વાત થાય છે, કયા રાજા મહાન હતા? તો તમને સૌને ખ્યાલ જ છે. ઓપ્શન સી, કૃષ્ણરાજ. ડોમિંગો પાઓસ પોર્ટુગીઝ મુસાફિર કૃષ્ણરાજના સમયમાં ભારત આવ્યા હતા. યાદ રાખજો. અમુક્ત મર્યાદા ગ્રંથ એમણે રચાયેલો છે, જેમાં પ્રજાના પ્રત્યેની ફરજનો ઉલ્લેખ છે. તેમના મંત્રીમંડળમાં 8 પ્રાંત હતા, મંત્રીઓ હતા. બરાબર. અને પ્રાંતનો વડો નાયક કહેવાતો.
ગ્રામ સભા સ્થાનિક તંત્રનું એકમ હતું. ગ્રામ સભા માટે હિસાબનીશ, ગ્રામ રક્ષક, મજૂર અમલદાર, મજૂરો માટે અમલદારો હતા, જેનો વડો મહાનાયકાચાર્ય કહેવાતો. આટલું યાદ રાખજો. દક્ષિણ ભારતના લોકો મોટા ભાગે સફેદ કપડા પહેરતા. બરાબર છે. પછી કવિ દિનદમ પણ આ સમયમાં થઈ ગયા. અચ્યાપ્યુદમ સંસ્કૃત કાવ્ય આ સમયમાં રચાયું હતું કૃષ્ણદેવરાયના. બરાબર છે. આજને છેલ્લો પ્રશ્ન, બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ હસન ગંગુ ઈસવીસન 1347, હસન ગંગુ 1206, ખિલજી 1206 કે એક પણ નહીં. તો ઓપ્શન આવશે હસન ગંગુએ 1347માં બહમની વંશની સ્થાપના કરી હતી. કુલ 8 સુલતાન થયા હતા. વહીવટી સરળતા ખાતર પ્રાંતોને 4 ભાગમાં વહેંચ્યું હતું. પ્રથમ સુલતાન અલાઉદ્દીન બહમન શાહ હતા. ત્યારબાદ સુલતાન મોહમ્મદ મુજહુબુદ્દીન શાહ, મોહમ્મદ શાહ, બીજા સુલતાન તાજુદ્દીન ફિરોઝ શાહ થઈ ગયા. તેમણે કવિ શેખ હાજારીને આશરો આપ્યો હતો. મોહમ્મદ શાહ ત્રીજાના શાસન દરમિયાન મોહમ્મદ ગવાને બિદરમાં મદ્રેસા બનાવી હતી. ત્યારબાદ 1527 દરમિયાન આંતર વિગ્રહ થતા બહમની શાસન 5 ભાગ બની ગયું. બીજાપુરમાં આદિલ શાહી, વરાડમાં ઇમામ શાહી, અહેમદનગરમાં નિઝામ શાહી, બિદરમાં બદીર શાહી અને ગોલકોંડામાં આ. તો તમારે આટલા પ્રશ્નોના જવાબ યાદ રાખવાના છે. હવે મિત્રો તમને લાગતું હોય કે મેં મહેનત કરી છે, તો ખરેખર તમે એક વિડીયોની લિંક મિત્રોને શેર કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. વિડીયોની પીડીએફ તમને હું આપી દઈશ. રાઈટ. તો ચાલો ફ્રેન્ડ્સ, અમે રજા લઈશું. બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે.